નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ફિલ્મ ડંકીનો પ્રથમ શો જોવા માટે ઉમટી પડી હતી ભીડ। અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ડંકી રિલીઝ થઈ ગઈ છે। મુંબઈમાં વહેલી સવારે પ્રથમ શો જોવા માટે ફેન્સ સિનેમાઘર પહોંચી ગયા હતા। ઢોલ નગારા ફટાકડા તેમજ પોસ્ટર સાથે શાહરૂખ ખાનના ચાહકોએ ફિલ્મની રિલીઝની ઉજવણી કરી હતી। ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત તાપસી પન્નુ, વિકી કૌશલ, સતીશ શાહ, બોમન ઈરાની, જર્મી વ્હીલર, વિક્રમ કોચર જેવા જાણીતા અભિનેતાઓ અભિનય કરતા જોવા મળી રહ્યા છે। રાજકુમાર હિરાણીએ તેનું દિગ્દર્શન કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફસાયેલી કારને સૈન્યએ બચાવી છે। તામિલનાડુમાં વરસાદે છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। દક્ષિણ તામિલનાડુમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સીઓ રાહત અને બચાવ કામગીરી માટે મેદાને ઉતરી છે। સશસ્ત્ર દળ, ઇન્ડિયન એરફોર્સ સહિતની એજન્સીઓ મદદે આવી છે। થુથુકડી, તિરુનેલવેલી, વિરુદ્ધનગરમાં સૌથી વધારે અસર થઈ છે। ભારતીય સેનાએ થુથુકડી જિલ્લાના કુરુકટ્ટુરના પૂર પ્રભાવિત વિસ્તારમાં એક કારને બચાવી લીધી હતી। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં હિન્દુઓ માટે મોટો નિર્ણય। અમેરિકામાં હિન્દુ હિતોની રક્ષા માટે કોંગ્રેસ હિન્દુ કોકસની રચના થઈ છે। રિપબ્લિકન સાંસદો પીટર સેક્સન, એલિસ સ્ટેફનિકે સંસદમાં તેની જાહેરાત કરી છે। તેનો ઉદ્દેશ્ય હિન્દુઓ પ્રત્યે દ્વેષભાવ તેમજ ભેદભાવને સમાપ્ત કરવાનો છે। પીટરે કહ્યું છે કે આ સમિતિથી અમેરિકન હિન્દુઓનો અવાજ બુલંદ બનશે। સમિતિમાં ભારત ઉપરાંત અન્ય દેશોમાં રહેતા હિન્દુઓનો પણ સમાવેશ થયો છે। અમેરિકામાં આશરે 40 લાખ ભારતીય છે અને 15 લાખ મતદાતા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।